નમસ્કાર ખેડૂત મિત્રો, હમણાં દિવ્ય ભાસ્કરમાં સમાચાર આવ્યા. જિલ્લા કૃષિ વિકાસ અધિકારી એમણે કહ્યું કે બનાસકાંઠામાં કોઈ વરસાદથી નુકસાન થયું નથી. તો આ જોઈ શકો છો, અંદર મગફળી ઉગી ગઈ છે. તો ખાલી એસી ચેમ્બર અને એસી ગાડીમાં ફરવાથી અંદાજો ના આવે. એના માટે તમારે પ્રોપર ખેતરોમાં જવું પડે. ખાલી બેઠા બેઠા વાતો જ નથી કરવાની. તમે અમારા ટેક્સના પૈસાનો પગાર લો છો, તો એટલું તો કરી શકો કે ખેડૂતને કેટલું નુકસાન થયું છે એનો સર્વે કરાવો. ખાલી બેઠા બેઠા એમ જ કહી દેવાનું કે કોઈ નુકસાન નથી. તો નુકસાન જોઈ શકો છો આપ, આખા મગફળીના પત્તા ખરી ગયા છે. અને ખેતીવાડી અધિકારી એમ કહેતા હોય કે કોઈ નુકસાન નથી, તો આ શું છે? આ નુકસાન નથી તો શું છે? મગફળી બળી શું છે? નુકસાન નહીં. ઉનાળામાં પણ આવું થયું હતું, વરસાદની ઋતુમાં પણ આવું થયું છે. તો સરકારને મારી નમ્ર વિનંતી છે કે તમે સેટેલાઇટથી સર્વે કરાવો, ગ્રામસેવક દ્વારા સર્વે કરાવો કે તલાટી દ્વારા પણ સર્વે કરાવો. ડીસા તાલુકામાં આગલા દિવસે ભારે વરસાદ, 2 ઇંચ વરસાદ ખાબક્યો હતો. એના લીધે મગફળીનું જોઈ શકો છો શું હાલ થયા છે. એટલે સરકારને ફરી વિનંતી કરું છું કે ખેડૂતોની મગફળીનું નિરીક્ષણ કરે અને નિરીક્ષણના આધારે વળતર સહાય ચૂકવે એવી વિનંતી છે. ખાલી જિલ્લા ખેતીવાડી અધિકારી બનાસકાંઠા પાલનપુર ઓફિસમાં બેઠા બેઠા એમ કહે કે ભાઈ નુકસાન નથી. શું આ નુકસાન નથી દેખાતું? એકવાર ખેતરમાં ઓટો મારો, ખબર પડે કે નુકસાન છે કે નથી. જો વધુ વરસાદ પડશે તો આ મગફળી પણ ઉગી જશે. અંદર ઉગવા જ મોડી છે. એવું નથી કે નીકાળેલી મગફળીને જ નુકસાન છે, ઊભી મગફળીને પણ નુકસાન છે જ. કારણ કે વરસાદ રહેશે નહીં તો મગફળી અંદર ને અંદર ઉગી જશે. એટલે અમારે તો પડતા ઉપર પાટું છે. અને અમે પાછા સરકારી બાબુઓ ઓફિસમાં બેઠા બેઠા નિર્ણય લેતા હોય છે કે મગફળીમાં કોઈ બગાડ નથી, બાજરીમાં કોઈ બગાડ નથી. અલા ભાઈ, તમે ખેતરમાં જાઓ તો ખબર પડે કે બગાડ છે કે નથી. તો સરકારને ફરી એકવાર વિનંતી કરું છું કે તમે સર્વે કરાવો અને સર્વે કરાવી અને ખેડૂતોને વળતર ચૂકવો નુકસાનીનું, જેથી અમે અગાઉનો પાક બટાકા વાવી શકીએ. કારણ કે અમારે બિયારણ લાવવા અને ખાતર લાવવા પણ પૈસા તો જોવે ને. આ જોઈ શકો છો બગાડ. એટલે સરકારને વિનંતી છે કે દરેક આખા બનાસકાંઠા જિલ્લામાં વરસાદના લીધે, કમોસમી માવઠાના લીધે બગાડ થયો જ છે. તો બગાડનું તમે નિરીક્ષણ કરાવો, સેટેલાઇટથી કરાવો કે અન્ય કોઈ બી વસ્તુથી આપ જોઈ શકો છો. અને વળતર આપો એવી અમારી માગણી છે. જય જવાન.